હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 2 સાપ અને મદારી પાઠ 2 ના સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 2 સાપ અને મદારી। પ્રશ્ન નંબર 1, મને ઓળખો। સવાલ નંબર 1, હું ગધેડો પાળું છું, તેના પર માલ સામાનની હેરફેર કરું છું, તો તે થશે કુંભાર। 2, હું ગાય ભેંસ ઘેટા રાખું છું, તેમનું દૂધ વેચી મારું ગુજરાન ચલાવું છું, જવાબ થશે પશુપાલક। 3, રણમાં મુસાફરી માટે મારો ઉપયોગ કરવામાં આવે છે, જવાબ થશે ઊંટ। 4, હું બળદ રાખું છું, બળદ મને ખેતીના કામમાં મદદરૂપ થાય છે, જવાબ થશે ખેડૂત। 5, મને ઘરની ચોકી કરવા માટે પાળવામાં આવે છે, જવાબ થશે કૂતરો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। સવાલ નંબર 1, મદારીઓ સાપને ખાલી જગ્યાની ટોપલીમાં રાખતા હતા, જવાબ થશે વાંસની ટોપલીમાં રાખતા હતા। 2, મરઘીઓને જ્યાં ઉછેરવામાં આવે તે સ્થળને ખાલી જગ્યા કહે છે, એને પોટ્રી ફાર્મ કહે છે। 3, ખાલી જગ્યા અને ખાલી જગ્યા મેળવવા માટે ઘેટાને પાળવામાં આવે છે, તો ઊન અને દૂધ મેળવવા માટે। 4, સવારી માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ થાય છે, ઘોડા ઊંટ અને બળદનો ઉપયોગ થાય છે। 5, સાપ કરડ્યા પછી બચવા માટેની દવા સાપના ઝેરમાંથી બનાવવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જોડકા જોડો। અહીંયા વ્યક્તિ છે અને અહીંયા પ્રાણી છે, તેને આપણે જે વ્યક્તિને જે પ્રાણીની જરૂર પડે છે તેની સાથે જોડવાના છે। પહેલું છે ખેડૂત, તો તેને બળદની જરૂર પડે છે, તેથી આપણે તેને ડી સાથે જોડવાનો છે, અહીંયા ડી લખશો। 2, કુંભાર, તેને ગધેડાની જરૂર પડે છે, તેથી આપણે તેને સી સાથે જોડવાનો છે, અહીંયા સી લખી શકાય, સી ગધેડું। 3 છે પશુપાલક, તે ગાય પાળે છે, તેથી અહીંયા ગાય લખીશું, અને મદારી છે એ સાપને રાખે છે। આ રીતે આપણે વ્યક્તિ સાથે તે જે પ્રાણી પાળે છે તેને જોડીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। પ્રાણીઓ છે તેના ઉપયોગ લખવાના છે। મેં અહીંયા જે ઉપયોગ લખ્યો છે એના સિવાય જો અન્ય કોઈ ઉપયોગ થતો હોય તો તમે તે પણ લખી શકો છો। ગાય તો આપણને દૂધ આપે છે, ઘેટા ઊન દૂધ તથા માંસ માટે પાળવામાં આવે છે, ઊંટ ભાર વહન કરવા માટે ઉપયોગી છે, ઘોડો સવારી કરવા તથા ભાર વહન કરવા ઉપયોગી છે, બળદ ખેતી માટે ઉપયોગી છે, હાથી ભાર વહન કરવા માટે ઉપયોગી છે। આ રીતે તમે દરેક પ્રાણીઓના ઉપયોગ લખશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ લખો। 1, તમે સાપને જોયો છે, ક્યાં અને તેની અંદાજિત લંબાઈ ફૂટમાં? હા, મેં મારા ખેતરમાં સાપને જોયો છે, તેની અંદાજિત લંબાઈ 4 ફૂટ હતી। આવી રીતે તમે જ્યાં સાપને જોયો હોય અને તેની લંબાઈ અંદાજિત તમારે લખવાની છે। 2, સાપ ખોરાક કેવી રીતે લે છે? સાપ પોતાના ખોરાકને ગળી જાય છે। 3, સાપ કરડે ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં શાના દ્વારા પ્રવેશે છે? તો સાપ જ્યારે કરડે છે ત્યારે તેનું ઝેર માણસના શરીરમાં તેના દાંત દ્વારા પ્રવેશે છે। 4, સાપને કેટલા દાંત હોય છે? તો સાપને 2 ઝેરી દાંત હોય છે। સવાલ નંબર 5, પ્રાણી દ્વારા મદારીઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? મદારીઓ સાપ વાંદરા રીંછ જેવા પ્રાણીઓને તાલીમ આપી તેને કરતબ કરાવી લોકોનું મનોરંજન કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। 6, સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે? ખેડૂતના પાકને સૌથી વધુ નુકસાન કરતા ઉંદર છે, સાપ આ ઉંદરને ખાઈને ખેડૂતની મદદ કરે છે, આથી સાપ છે એ ખેડૂતના મિત્ર કહેવાય છે। સવાલ નંબર 7, કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તો સાપ વાંદરા સસલા તથા રીંછનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો। 8, કયા કયા પ્રાણીઓને દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે? તો ગાય ભેંસ ઘેટા બકરા તથા તિબેટ વિસ્તારમાં યાક જેવા પ્રાણીઓને દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે। 9, પ્રાણીઓ પર નિર્ભર રહી કોણ કોણ પોતાનું ગુજરાન ચલાવે છે? તો પશુપાલકો ખેડૂતો સર્કસવાળા મદારીઓ તથા ભાર વહન કરનારા લોકો પ્રાણીઓ પર નિર્ભર રહી પોતાનું ગુજરાન ચલાવે છે। 10, તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? મેં તો સાપ વાંદરા તથા રીંછના ખેલ જોયા છે તથા પ્રાણી સંગ્રહાલયમાં ડોલ્ફિન અને શાર્કના ખેલ પણ જોયા છે। આવી રીતે તમે શાના ખેલ જોયા છે તે તમારે લખવાનું છે।
સવાલ નંબર 11, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી કેવી તકલીફો પડતી હશે તે લખવાનું છે. તો લખી શકાય, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી, તેમને પૂરતો પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી, તાલીમ આપવા માટે ચાબુકનો માર પડે છે, કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે, આમ તેની સંપૂર્ણ સ્વતંત્રતા ખોરવાઈ જાય છે. 12, તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો. તો લખી શકાય, તાલીમ વખતે શારીરિક તકલીફ થાય, ચાબુકનો માર સહન કરવો પડે, ખેલ બતાવતી વખતે માનસિક ત્રાસ અને ઈજાઓ પણ સહન કરવી પડે, લોકોની મશ્કરી સહન કરવી પડે, પૂરતું અને પોષણક્ષમ ખાવાનું પણ નથી મળતું, અને સરઘસવાળા સંચાલકો અપમાનિત કરે તે સહન કરવું પડે. આવી બધી મુશ્કેલીઓ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠ 2 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. ધોરણ 5ની પર્યાવરણ વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તથા જો તમારે આની PDF જોઈતી હોય તો તે પણ તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો, અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.